કે હમણાં મમતા બેનની જાનું આવી જાય તોય બેઠી બેઠી બટેકા ખાય પછી એને ઝાડા થઈ જાય પછી ડબલું લઈને અહીંયા ક્યાં જાય ઓ મમતા બેટા આ બધું શું છે હે બાપુ બટાટા ખાવ દેખાતું નથી. તારી જાતની હમણે તારી જાન આવવાની છે ને તું બેઠી બેઠી બટેકા ખાસ બટેકા ખવાય હે તો બાપુ ખવાય જ છે ને, મને બટાકા કેટલા ભાવે તમને ખબર નથી. બટાટા ભાળી ગઈ તું ખાવા માંડી. તારો બાપ બટેકા ભલે તને ભાવતા હોય આજ તારા લગન છે આજ બટેકા નો ખવાય લાય થારી અહીંયા લાય બાપુ ભૂખ લાગી જ પણ. ભૂખ ભલે લાગી હોય મારી વાત કાન ખોલીને સાંભળ આ તારો બાપ બટેકા વાયડા છે અને પેટમાં ગડબડ થઈ ગયું ને ઝાડા થઈ ગયા તો ભણતા ભણતા તું હંગવા ક્યાં જાય અહીંયા આપણે બાથરૂમ નથી તું આબરૂના કાંકરા કરીશ ખાતી નહીં બટેકા આવે ખાવાય ન દીધા. લોહી પી ગયા હે મારી વાહે પડી જાય મારું માનતા જ નથી આજ તો મરી જ જાવ આજ તો મરી જ જાવ ઉભી નો માર મારા દીકરાને જાન લઈને જાવું છે ને રેન ભાજો ઉભો માર વિનો માર અને મરી જ જાવ મરી જ જાવ મારા દીકરા મારું માનતા નથી મારે હેલિકોપ્ટરમાં જાન લઈને પડવા જવું છે મારે અહીંયા વર્ટ પાડવો છે અને મને ઓલી ગાડીમાં પડવા લઈ જાય છે હવે કાંઈ નહીં નથી માનતા ને વાંધો નહીં એ ગાડીમાં તો પડવા જવું જ નથી આમાં કંઈક દવાનું ડબલું મેં મૂક્યું તું ગોતીને પી જાવ ને મરી જાવ પછી ભલે જાન લઈને જતા હોય દીકરા મારા ક્યાં છે આમાં ક્યાં છે ઓય ડ્રાઈવર ગાડી ઊભી રાખ મારો દીકરો મારો આમ તો જો વાડીમાં ભાગીને ગયો ગયો ઓય ઈ તો દવાનું ડબલું ગોતે અહીંને રોકો ખાયો કા રોકો એના ટાંગા ભાંગી નાખો ઉતરો ખાયો કા મારો મારો મારું બેટું શ્યાં જ્યું આકવક લઈ જ્યું છું જડે એટલે પી તો જાવું જ છે આયા તો તું આયા હતું આયા ક્યાંક જ મૂચ્યું છે એની મને આ જડે તો હારું હઈ એટલે ઊભી ન થતો મારો દીકરાને 50 લાખની ગાડી બાંધી અને રિહાન વાળ્યો ભાજો ઓય બાપા મારે હેલિકોપ્ટરમાં જાન લઈને જાવું છે મારો દીકરો હેલિકોપ્ટર ભાડું કેટલું થાય ખબર પડે છે અરે ગમે એટલું ભાડું થાય ભલે વાળી બેસી જાય બાકી હેલિકોપ્ટરમાં જાન લઈને જાવું છે મારે અહીંયા વટ પાડવો છે એટલે આને કાંઈક સમજાવો ને કાનો ટોટલો ભાંગી નાખી નથી એય આમ ઘર ભેગી ન થતો હાલ તો જાન લઈને જવાનું મોડું થાય છે તું અણવાર મૂકી નો મારી મારે હેલિકોપ્ટરમાં જાન લઈને જાવું છે હું મરી જાઈશ તારે જેટલા ફતવા કરવા હોય ને એટલા તું ફતવા કરી લે તારી જાન તો હેલિકોપ્ટરમાં લઈને જવાની થાતી જ નથી લે તમને શું આ ફતવા લાગે હે આ હું અહીંયા મરવા આવ્યો હું તમને ફતવા લાગે હમણાં દવા ડબલું પી જાવ એ બટા મરમાં હું તાર બાપને વાત કરું મરમાં. આ તો છેલ્લી વાર સમજાવો એ આપણો એક ને એક છોકરો છે મરી જશે તો માણા વાતું કરશે. એક કામ કર આની જાન હાલો હેલિકોપ્ટરમાં લઈને જઈ. હાલ હવે હેલિકોપ્ટરમાં જાવું છે માયની ક્યાં ધમકી કામ કરી હેલિકોપ્ટર બાંધવા જાવું ને હા પૈસા હે ને પૈસા 6-7 હજાર છે 2-3 હજાર તો મારી પાસે છે મારી પાસે છે 1500 રૂપિયા એટલા તો થઈ જાય છે હા હાલો હેલિકોપ્ટર માં જીવે હાલો હવે તો મારો ભટ પચે હેલિકોપ્ટર માં હું બેઠો છું ત્યાં ઉતરીશ ને ગામના જોવા આવશે હા હાલો ઉભા રહ્યો તમે હેલિકોપ્ટર બાંધવા જાવ છો તો હવે ગાડીનું શું કરવાનું તું ઓલો ગાડી વાળો છો એમ હે હા તે ગાડીનું શું કરવાનું હોય પાછી લઈ જા ન જોતી આ તે ભાડું દઈ દો એટલે પાછી લઈને વિયો જાવ હાલો તારો બાપ હજી હું ગાડીમાં બેઠો નથી ગાડીમાં ગયો નથી અંદર ભાડું આપું હે લે આપું તો એક કામ કરે હાલ ગાડીમાં બેસી જાય ઓય ગાડીમાં બેહીને મારે શું કરવું હે હેલિકોપ્ટર અમે બાંધવા જઈએ તાર ગાડીમાં બેહવું હે તારી ગાડીમાં કોઈ નહીં બે હે અને તું પાછી લઈ જા ભાડું તો દેવું જ પડશે તમારે મારો દીકરો આ તો માનતોય નહીં આમ લઈ જઈને ભાડું આપો હરખું આપજો હરખું મોટી નોટો આપો તમારી માને લાગે તમારી માને હજી 2000 ઓછા આજ તમારી માને તમારા ખાનદાનમાં તો શું તમારા આખા તાલુકામાં કોઈ દી ક્યાંય ગાડી લઈને ન આવું હવે અરે નો આય તો તારે તેલ લેવા
અમાર તાર ગાડી એવું કરવી હે એ સારું કર્યું મારી હો દીધો એ તમારું બાપ હેલિકોપ્ટર બાંધવાને જાવ હા હાલો હાલો એ તો ભૂલાઈ ગયો હાલો વાટ પડ્યો વાટ પડશે હવે હાલો હાલો હેલિકોપ્ટર બાંધવા સગાની હેલિકોપ્ટર માં ભણવા જાય છે હઈ તારું બાપ માર વહુ ને ખબર નહીં હોય એટલે એને તો ફોન કરી દે એને ખબર પડે આપણે હેલિકોપ્ટર લઈને આવી છીએ હા એ ભાભી આ નાળિયેર પકડો તો મારા ફોન આવ્યો મારો વડનો ફોન આવ્યો એ બોલો તને કઈ ખબર છે મને થોડી ખબર હોય તારો બાપુ હેલિકોપ્ટર લઈને તને પડવા આવું શું વાત કરો હોય નહીં અરે હેલિકોપ્ટર બાંધવા જ જાવી હે અરે એ વટ પાડવો છે વટ એની માને હેલિકોપ્ટર માં જાન લઈને આવજો અહીં બધાયનો વટ પડી જાનો તમારો ને અમારો હા એ બધાને કહી દીજો એ હારું થાય ગાવ હાલો હું મારા બાપુને કહી દઉં એ બાપુ બાપુ ગાય ગાય આવો એ બાપુ તમને કઈ ખબર છે મારો વટ સમાધાન લઈને આવે ના બેટા સમાધાન લઈને આવવાના હેલિકોપ્ટર માં જાન લઈને આવે અરે બાપ રે શું કીધું મારા તમે હેલિકોપ્ટર માં જાન લઈને આવવાના છે હા ભાઈ ભાઈ તો જામો પડી જાય છે જામો આપણા ગામમાં સમયનો વટ પડી જાય છે વટ ભાઈ 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 આટલા એરિયામાં કોઈ હેલિકોપ્ટર માં જાન લઈને નથી આવ્યું અને મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવશે ભાઈ ભાઈ મોજ આવી ગઈ મોજ સમજો બેટા હું આખા ગામમાં કહેતા હું કે મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે હેલિકોપ્ટર માં હા હા મારા બાપુ તો હરખાઈ ગયા પણ હું હરખાઈ કીધું ભાભી હું મારી બેનપણીઓને કહેતા હું મારો વર હેલિકોપ્ટર માં જાન લઈને આવે હેલિકોપ્ટર માં એ તો રાજી થઈ જાય યા તો બધા રાજી થઈ ગયા વાહ વાહ મારો તો આજ વટ પડવાનો હાલો હેલિકોપ્ટર બાંધી આપણે હાલો આયા છે વીરે અમે હેલિકોપ્ટર ના શેઠિયા આયા છે વીરે હાલો હાલો આહાહા ગગજાન છોડીના લગન છે ને પિયાર તો થઈ ગયો હોવ પણ પગ દુખે હે કેમ જાવું લેન તોય હવરો હવરો હાલ્યો જાઉં તારી જાતમાં બચ્યા બાબા ઉભા મર ઉભો બસ મારો દીકરો આ મંદિરે બેઠો છે લે તારી જાતના મારી છોડીની હગી કરવા આયા ત્યારે તું એમ કહેતો તો નહીં કે અહીંયા કરવામાં રેવા જોઈએ હાવ ભિખારીન પેટના હે તારો બાપ મારા જમૈયા ને હેલિકોપ્ટર માં પણવા આવે છે હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે હાલ તને બતાવું હે શું કીધું તારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે એ ગગજા ખોટું હું બોલે તારે જમાઈ પાસે તો ઠૂસડી સાયકલ હે ઈ હું હેલિકોપ્ટર લેતા ઓ તારો બાપ સાચું કહું તું માનતો નથી ને હાલ તને બતાવું હાલ હાલ તારી જાતના હાલ એ પણ હરખી હાદી ઓજાઈને આવી ન ગમતી મને એ પણ અત્યારે લગનમાં આવી જ પહેરાય બેંગોલી નો પહેરાય કોઈ દી છે આ તો અરે આમ તો જો હજી તો અહીંયા હાડિયું પહેરાય છે આ તમારો બાપ હમણાં મારી જાન આવી જાય લગનમાં ન થવાનું એ લગનમાં આવવાનું છે એટલે તૈયાર થાવી છે અને આને ક્યારની તૈયાર કરું છું કઈ ગમતું જ નથી તે તમને કઈ ખબર છે આજ મારા લગનમાં નવીનમાં શું થવાનું લે નવીનમાં શું હોય ઈદ હોય લગન થવાના હોય એલી એ લગન તો થવાના જ છે પણ બીજું કઈક થવાનું છે શું થવાનું એ મારો વર નહીં ઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે એ મમતા ગાંડી થઈ ગઈ કે હું લગન ના રાખમાં એ ગાંડી તો હું કાઈ થઈ નથી હું તો આવી હારી ડાઈ જ છું એ ડાય હોય ને તો આવી ગાંડા જેવી વાત જ ન કે કોઈ દી હેલિકોપ્ટર માં કોઈ જાન લઈને આવે કરવાનું બંધ કરો ને હાલો હેલિકોપ્ટર દેખાડું હમણાં કોઈ દી જોયું આ હેલિકોપ્ટર જોઈ આવી હમણાં ખબર પડી જાય બધી હાલ 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 બાક્યા બાબા હાલ મારો દીકરો માનતો નથી મારું નહીં હે સમજો મારા સમય હેલિકોપ્ટર લઈને જ આવવાના છે તમે સાંભળ્યું છે કે તમારો જમાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે એટલે હા એ વાત તો સાચી છે પણ તમને કેમ ખબર તમે ત્યાં ગામના સોય નહીં એ ગજ્જા કાકા અમને નહીં હાથ ગામને ખબર પડી ગઈ છે અને ટ્રેક્ટર ભરી ભરીને તો માણસો જોવા આવે છે અરે બાપ રે એ જોયું બાટિયા બાબા જોયું હવે તું માન્યો કે નહીં હું હજે ન માનતો તારી જાતના હાથ ગામના માની ગયા ને તું હજી નથી માનતો હે હાલ હાલ તને આ તો બતાવું ચાલ હાલ અરે રામુ ઓલા સગનાન ધાનમાં ન જાવું
એલા સગના જાનમાં નથી જવું, અહીંયા કાંઈ મજા આવે નહીં. ખોટી ગાડી બાંધીને જાય એમાં શું મજા આવે? હા ઈ તારું હાસુ આપણે જાહેર વાઈડ ને નહીં. હા લાલ તોય માલ ને નાખ્યું દૂધ આપશે આને. વાટવા માંડ આપણે. આજ મારી જાન જાય હે અને મારા દીકરા આ તો જાહેર બાટે. ઓય મારે જાનમાં નહીં આવવાનું? ના તારી જાનમાં શું મજા આવે તારી? લે કે મારી જાનમાં શું મજા આવે? ઓય ટીટા આને સમજાય કાંઈક. એટલે ભલા માણસ તમને કઈ ખબર જ નથી. ના અમને શું ખબર? આ છે ને હેલિકોપ્ટર માં બેન પૈણવા જવાનો છે. અત્યારે જો અમે હેલિકોપ્ટર બાંધવા જાવી છીએ. નો હોય. હા અય ટીટા અમે તો હેલિકોપ્ટર કોઈ દી જોયું નથી અને તમે એમાં જાન લઈને જવાના હો. હા અય તો જાનમાં આવું એવો. મારો દીકરો રાજી થઈ ગયો. હે આયે કા ઘીરે જા લુગડા પહેર્યા સમજો હેલિકોપ્ટર ઠાઠામાં બેસી જાય છે. કાંઈ વાંધો નહીં, હાલ લુગડા બદલાઈને આવું. અને હવે મજા આવશે કે નહીં? હા હવે મજા આવશે હો. આ તો કોઈ દી બોલતો ને કે એકલા પર ઠોકીશ. જા કાકા મારા દીકરા કે મારી જાનમાં શું મજા આવે? મારી જાનમાં તો એવી મજા આવશે કે કોઈની જાનમાં ન આવે. હા આ બધું વટ પાડવાટું જ કરી. એ આપણે હેલિકોપ્ટર બાંધવા હાલો મારા દીકરા આવા જ છે ગામમાં નીકળ્યા. આવા હાટું જ ને હેલિકોપ્ટર બાંધ્યું. હાલ બચ્ચા બાપા હાલ. તું માનતો નથી ને? નહીં અહીંયા ઉભો રે, હમણે મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવશે. બેટા અમારી સોડી ક્યાં વઈ ગઈ? એ બાપુ આવી રહ્યું. ક્યાં વઈ ગઈ તી તું? એ બાપુ તમે બધા ભાઈબંધ દોસ્તારને કેવા ગયા તા હેલિકોપ્ટર માં તમારા જમાઈ જાન લઈને આવે તો હું મારી બેનપણીઓને કેવા ગઈ તી ઈ હેલિકોપ્ટર જોવે ને. સાચી વાત છે બેટા. સમજો હું આખા ગામમાં કી આવ્યો છું. મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવવાના છે. સમજો બેટા, આપણા ગામ વાળા તો ઠીક, એટલામાં 7 ગામ વાળાને ખબર પડી ગઈ અને બધા ટ્રેક્ટર ભરીને જોવા આવવાના છે. આ સમયના લીધે સમજો તારા બાપાની છાતી ફૂલાઈ ગઈ, વટ પડી જાય છે વટ. વાહ બાપુ વાહ, હું અડકાઈ ગઈ છું. હવે તો ઘાય હેલિકોપ્ટર દેખાય તો હારું. સાચી વાત છે. હમણે મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવશે. અલ્યા મારે નેતાને લઈને જવાનું છે હજી ફોન નો આવ્યો એનો. કેવડું મોટું હેલિકોપ્ટર છે. આમ જતો ને પંખો તો જો આમાં હું આગળ જઈ તો શું હોય ને આપણું લાગી હેલિકોપ્ટર. આ હેલિકોપ્ટર તમારું છે? હા એ મેં બાંધવા આયા લગનમાં. કેદી હું આદત થી હતા લઈ એટલે હાલો હું બે જાવ એટલે આમ જો સીધું પાડવા જવાનું. આજ નહીં આવે કેમ? મારે નેતાને લઈને જવાનું. નેતાને કાલ લઈને જાજો અને આમ જો મારે જાન જવાનું. મેં બધાને કહી દીધું, ફોન કરી દીધા. એટલે નો હાલે એટલે એમ એટલે પણ એવું કરો માને એક કામ કરો, ડબલ પૈસા લઈ લેજો પણ આવો. ડબલ પૈસા. હા આ તો કાંઈ વાંધો યાર, નેતાને કાલ લઈ જાય તને લઈ જવા 2 લાખ રૂપિયા થશે. કેટલા કીધા? 2 લાખ. આ 50 ગણા લઈ લીધા છું. તારો બાપ આનું ભાડું ત્યાં હાંભળ્યું છે? તે કાંઈ 2 લાખ થોડા હોય આખા. આ સકડો છે, આ હેલિકોપ્ટર છે ગધાડા. 2 લાખ નો હોય હો ભાઈ. અમારે ઉડીને ખાલી અહીંયા આખું દી પીડ્યું રાખવાનું, સાંજે જાન ઉકળે ને બેન પાછું આવવાનું. અમારે કાંઈ આમ હિમાલયમાં નથી ચડવાનું. 2 લાખ રૂપિયા થાય છે. બોલ લઈ જવું તારે? 10,000 રાખો. એટલે આ 10,000 માં આનું ટાયર નો આવે ગધાડા. હા તો 15,000 રાખ. એ વ્યક્તિગત થાવ નહીં આવે. જાઓ નીકળો. લુખાવ હારો ધોળ્યા હોય. હા વેચીના મારા દીકરા છે 10,000 માં. બોલ અરે આ કેમ સકડો હોય? ભાગો તમારી માને. આ મોહણીઓ કેવો છે બોલો? માર ખવાયરો કાંઈ નહીં. એ કણે કે 10,000 માં 10,000 માં નો બાપ આવી. તમારી માને મને મારતા તલ જાય, મને મુકાબાઈ નો આર્યા તમે. મને કેવો માર્યો. આ તો કાકા અમને માર્યા, ભાગીને શું કરી? હેલિકોપ્ટર તો નો આવ્યો, હમને આબરૂ ગઈ. મારો દીકરો કે 2 લાખ. 2 લાખ માં તો તમારા બાપ બધું આવી જાય. 2 લાખ હોય, 2 લાખ માં હાવ હેલિકોપ્ટર આવી જાય. હવે આનું શું કરશું? હવે તારા બાપ આબરૂ ટકાય છે. અમે બધાને ફોન કરી દીધા, બધા ગામના આવે એવું કરશું. હવે કાંઈ નો થાય. કાંઈક રસ્તો હોય ને એકાદ હોય છે. ઓલો ગાડી વાળો પાછો આવશે.
ગાડી વાળો છીનો આવીને આપણે માર્યો નહીં. હા એક કામ કરજે ફોન આવજે આવે તો હાલ જાવી ની પાસે. હા એમ કરી. હા હાલો હાલો એને ઘેર જઈ. તમે કઈ બોલતા નહીં. હું ફોન આવ્યો છે ને. હાલો મારો દીકરો માર્યો હે છીનો આવી. મારા દીકરા બોલ કેવા છે, પેલા ગાડી બાંધી અને પીછે માર્યો, ભાડું ન દીધું. હવે તો કોઈ દી એમના ગામ બાજુ એમના આખા તાલુકામાં કોઈ દી ક્યાંય ગાડી લઈને જ ન જાઉં. મારા દીકરાના કેવા છે. કાઢવું નથી. અને હા ભાઈ અમે તને માર્યો ને હા એટલે સમાધાન કરવા આયા. પછી અમને એવું થયું કે બિચારાને ખોટે ખોટો માર્યો અને ગાડી પેલા બાંધી પછી નો લઈ ગયા એટલે અમને આ ભૂલ સમજાણી. એટલે હેલિકોપ્ટર મારી ગયો અને તારી ગાડી જ લઈ જાવી છે. હેલિકોપ્ટર મારી ગયું તેલ લેવા ગયું, તું ગાડી લઈ લે. ના ના પેલા એ તો કેવું હેલિકોપ્ટર બાંધવા ગયા એનું શું થયું? એ જ વાત જવા દે, તું ગાડી લઈ લે. પેલા કેતો ખરો. કહી દઉં? કહી દે. હવે શું હાસું કહું? હા ભાઈ હા હેલિકોપ્ટર બાંધવા ગયા ને તો અહીંયા 2 લાખ કીધા. 2 લાખ અને મેં કીધું 10,000 રાખો ને. પછી મારો દીકરો કે 10,000 માં અમને માર્યા હરખાઈ ના અને ધક્કા મારીને કાઢ્યા. 10,000 માં તમ તું ન આવે, 2 લાખ તો થાય જ તે. હા તો એટલું બધું આપણે ના બાંધવું. માય ગયું, તું ગાડી લઈ લે. ગાડી બાડી નહીં આવે. કેમ નહીં આવે? નહીં આવે. તને માર્યો એટલે? હા તો પણ એક કામ કર, હા તું મને મારી લે. હાલ તને માર્યો એટલે મને મારી લે. તને નહીં આ બે ને મારવા મારે. હા તો એને મારી લે. શું લેવા ભાઈ? પણ તમારી વાળે ઘરે મારવા જો ને હું તમારા બાપનું લૂંટાઈ જાય. અમે કઈ માર ખાવા ન થયા ભાઈ. પણ આબરૂનો સવાલ છે, નહીં આવે તારો બાપ. અમે શું કરી કે આબરૂનો સવાલ હોય તો અમે માર ન ખાવાના. બરાબર હાલી આપણે હાલ. આ તો મારું બધું ઊંધું વારમાં ઊભો થયો હે. એ તું મારું તો માન. તારું એને માનવું તું નીકળે. હાલો હાલો નીકળો. તમારી માને આવતા ના નહીં પાછા આવે. મારો દીકરો મારો કેવો છે બોલ. આપણને કે તમે બે માર ખાવ. આપણે કઈ માર ખાવા આવ્યા છે કે લગ્નમાં એને ખબર પડતી. માઈ ગયો તમારી માને તું ગાડી વાળો મને મારતો તો મૂકીને વ્યાયા. તે શું કરવું? પણ થોડો કિલો માર ખાધો હોય તો તારા બાપાને હું થતું? મેં માર ખાધો. અરે તું કામે ન ખાવી ભાઈ. મારો દીકરો મારા લગન બગાડવા ઉભો થયો છે. હે ટીટા, હવે આપણે હેલિકોપ્ટર બાંધવા જ્યાં હેલિકોપ્ટર તો બાંધ્યું નહીં. ઓલા ગાડી વાળા ભાઈ પાછા જઈએ મહાણીઓ આવ્યો નહીં. હવે એ બધું માં ગયું હલવાના છે. જાન લઈને સીમા જાશું. હવે કાઈ નો થાય ભાઈ. આબરૂ જવાની તારી. અમારે શું આબરૂ મારી એકની નહીં, આપણે બધાની જાય છીએ. હા, હાથ ગામના બધા જોવા આવે, આપણા ગામના બધા જાનમાં આવે. હે ટીટા, આનો કઈક રસ્તો ગોત કે. ટાઈમે પોગે એવો રસ્તો ગોત. તાર બાપ હાલીને પોગશું ક્યારે? કઈ એક રસ્તો છે. કયો? આ સાયકલ લઈને હાલ્યા. સાયકલ? હા તારું બાપ ક્યાં હેલિકોપ્ટર ને ક્યાં આ સાયકલ? સાયકલ લઈને જવાય? હા તે શું કરવું કાકા? હાલીને જાવું એથી તો હારું ને. અને વર્તાય વવામાં બેસી જાય ને કાકા. કાકા તું મને આબરૂ ટકા કરવા ઉભો થયો હોય ને તું. હા તો હાલીને જા. ઓ મેં તારું હાસુ ટાઈમે પોગી તો જઈ. હા અને બીજું વર્તા વવાય અહીં બેસી જાય ને. હા હા તે વાંધો ને. હાલો હવે થોડી ફેશન વાળી છે ઓલી મારી થાવ ઓલી જૂના જમાના નીતિ આ લઈ જઈ. આ આવી ફેશન વાળી. એ હા ગીત ગીત ગાતા નહીં હો. સાલમાના નીકળી જવાનું છે. એક કામ કરો, મને ઓઢવાઈ દો. બધાય મને જ જોઈશે કાકા. હું ફોકસ માં આવું તો મારો બાપ. હું જરા જોઉં છું, તમે તો વાય દેખાવે નહીં. હાલો હવે જાવ દે. ગીતો ગાતા. આખું ગામ બી આવ્યું છે અને હજી 7 ગામના ટ્રેક્ટર ભરી ભરીને જોવા આવવાના છે. જલ્દી મારા જમે હેલિકોપ્ટર માં જાન લઈને આવે ને તો સારું. એ બાપુ હવે તો હું રાહ જોઈ જોઈને થાકી ગયો. હવે તો હેલિકોપ્ટર આવે ને ઘાય ઘામાં બેહું ને હું ઉડી જાઉં. મને એમ થાય છે. સાચી વાત છે, પણ આવશે ક્યારે? અમે તો બધી બાજુ નજર કરી, કાંઈ ચકલા સિવાય દેખાતું ન. હમણાં આવશે, ઉતાવળ કરો માં. સમજાવો, મારા જમે હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે. હેલિકોપ્ટર માં બધા એટલે હું જોવા આમ ઉપર જોવો. ઉપર ઉપર હેલિકોપ્ટર આવશે. હા 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 આવે એટલી વાર છે. અવાજ આવ્યો બાપુ, અવાજ આવ્યો. તમાર બાપ અવાજ આવ્યો. જોવો તો ખરા જાન છે માં આવી સાયકલ માં. બાપુ રે બાપ રે, તારી જાતના મહણિયા જમાઈ
તું હેલિકોપ્ટર માં તાન લઈને આવે ને તો આ સાયકલ માં ચુકામ લઈને આવ્યો આમ તો એની માના ખાકરામાં હંતાઈ ગયો બારો નીકળ તો બારો નીકળ ઊભો થા ઊભો થાવ, મારતા નહીં પેલા વાત સાંભળજો, ડાયરેક્ટ મારતા નહીં. છું કાકા તારી વાત સાંભળે તું કેતો તો ને અમે હેલિકોપ્ટર માં જાન લઈને આવવાના છે તારો બાપ આખા ગામ ને મેં કહી દીધું અને જે 7 ગામ વાળા તો જોવા આવવાના છે શું કેવું મારે તને પણ એમાં એવું થયું, હેલિકોપ્ટર લાયા જ છવી તે ક્યાં છે હેલિકોપ્ટર ક્યાં છે એમાં એવું થયું, આખી વાત સાંભળો. હેલિકોપ્ટર એમ રહ્યું ને આમ થોડુંક વધારે ઉડી ગયું ને તે હેઠું પડ્યું ને તે બાવરામાં પડ્યું ને તે કાંટા ગરી ગયા ને પંચર પડી ગયું છે એટલે બધા ટીપ ટાયર તૂટી ગયા છે. નવા નાખવા મૂક્યું છે પંચરની દુકાને, તમારા ગામમાં સાયકલની દુકાન છે ને ત્યાં મૂક્યું છે એટલે ઈ કે સાયકલ લેતા જાવ, હેલિકોપ્ટર પંચર લઈ જજો. બાપુ આ ગોટી નો છે એટલે આપણે લગ્ન પૂરા થાય ને તા પંચર થઈ જાય, પેલી આવી ઉડીને જાવી. સાચી વાત છે આ હાવ ખોટી નો છે તારી જાતના અમે શું કે તારા છે માથે ચોટલી છે ખોટું શું કામ બોલે હાચું બોલ તું હેલિકોપ્ટર શું કામ નો લાવ્યો હાચું બોલ અહીંયા આબરૂના કાકરા થાય છે પણ હા હરા તમે મને બોલવા જો તો હું બોલું ને. બોલ હાચું બોલ મારી વાત સાંભળો. એમાં એવું થયું, મેં તમને ફોન કર્યો ને કે હેલિકોપ્ટર લઈને હું આવું છું, પછી એમ હેલિકોપ્ટર બાંધવા ગયા તો અહીંયા હેલિકોપ્ટર વાળો કે ભાઈ 2 લાખ થાય છે. મેં કીધું ભાઈ 2 લાખ હોય અમારે ખાલી ઉડીને જવું ને આવવું છે, 10,000 રાખો. તે મારો દીકરો મારવા મળ્યો કે 2 લાખ સિવાય આવે જ નહીં આમને પછી મને હરખાઈ નો માર્યો, મારા અરવણને માર્યો, બધાને માર્યા અને પછી મારી પાસે પૈસા નતા. ખોટું શું કહું તો ખબર છે ને મારી પાસે શીખણો માણા હોવ એટલા બધા ન આપ્યા ભાઈ, નથી દેવા લે. એ તો તારી મને તે મને ફોન કર્યું ને કીધું હું કામ તે તું હેલિકોપ્ટર માં જાન લઈને આવું મારી બેન પણ બોલે હાલ નહીં કહું. આ બાપુ ઈ કે હું નહીં કહું આને કઈ કયો ને બાપુ તારો બાપ હેલિકોપ્ટર નું કીધું તું હેલિકોપ્ટર લઈને નો આવ્યો તારો બાપ હેલિકોપ્ટર જો મેં એકાદી હારી ગાડી તો લવાય ને હારી ગાડીમાં ફોર્ચ્યુનર બાંધી, ફોર્ચ્યુનર. આ ફોર્ચ્યુનર છે તારો બાપા સાયકલ છે સાયકલ ઈ નથી બીજી બાંધી હતી. પછી એમાં એવું થયું કે ઓલી હેલિકોપ્ટર બાંધવા ગયા ને તે ફોર્ચ્યુનર ને મેં કીધું શું કરીએ તો મારીને કાઢી મૂક્યો. પછી હેલિકોપ્ટર એનું આવ્યું ને ફોર્ચ્યુનર વાળો એનું આવ્યો. બાપુ આ એક નંબર નો ખોટી નો લૂટી નો છે અને હમણાં છે મહાનિયાન મારું ઓય પેલા વાત મારતાની વાત સાંભળો. હવે હું તારી વાત સાંભળવા કઈ વાત સાંભળવા જેવું છે જ નહીં એટલે આના જેવું નહીં થાય, આમાં જો બધું દેખાય ખુલ્લું, કાંઈ વાંધો કરવા નહીં આવે બધું. તારો બાપી માં લગન કરવાની હું જરૂર છે હું અહીંથી ખુલ્લું બધું જોઈ લે મારા તારી સાયકલ માં નથી બેહું તું હજી કાંઈ નથી થયું, જાન પરણાઈ દો અને ઉખલાઈ જાય એમાં જાન, નકર પછી આમ જો આબરૂ ટકા થયા ને વધારે થશે, જાન પાછી જશે અહીંથી. અરે મેં જે જાન પાછી જાય તો તારો બાપ તે આબરૂ રેવા ક્યાં દીધી છે આ તારો બાપ હું ઢાકે ઢકાય એ બાપુ બટા મારીને મારો બધા જાને યાર મારો એની માને છે મોટું દેખાડે એવું ન રેવા દીધું મારી મારીને નો તોલો તોડી નાખો કામ તારી તું તો મોટા ઉપાડે કેવાય હાલો જોવા હેલિકોપ્ટર માં જાન આવવાની તારી ડોયા સાયકલ આવી એક કામ કર આમાં બેહીન વઈજા જા લાડડી મારે ન જાવું તું મારી મજાક ઉડાડસ ને હવે આજથી તારી મારી દોસ્તી પૂરી મને બોલાવતી જ નહીં તું બાપુ હવે હું કે મોઢું દેખાડવા લાયક નથી અમારું ચપલઈ મહાણિયા તોડી નાખ્યું ક્યાં જાવ મારે ગગજા તું કહેતો તો ને મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવશે, લે સાયકલ લઈને આવ્યો લે. અરે બાપ રે એની માને હવે શું કરવું